का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। અહોભાવ રાત્રિનો વિષય. છેલ્લે આપણે 5-6 સ્વાધ્યાય નિર્ગ્રંથ ભાવના સ્વાધીન માર્ગ ઉપર આપણે વિશેષ સ્વાધ્યાય લીધો. હમણાં ભાવેશભાઈ બરાબર એમાં જ તમારી ગેરહાજરી બહુ રહી. 6-7 દિવસ અમે લોકો એના ઉપર સ્વાધ્યાય લીધો. આમાં મૂળ બોલ હતો નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ એવી દશા, એનું નામ મુનિ દશા. 168મો બોલ હતો. અષ્ટપાહુડના પ્રવચનમાંથી એ લીધેલો બોલ છે. અષ્ટપાહુડના પ્રવચનોમાં જે તે કાળે છપાયેલો હોય એમાં 56 નંબરનું પાનું. હવે તો એ બધા 7-8 ભાગ આવ્યા છે. એમાં તો દરેક ભાગ 200, 250, 300 પાનાનું છે અષ્ટપાહુડનું. તો એમાં તો કદાચ પાનું ફરી જાય, પણ આ બહુ માર્મિક બોલ હતો. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ હો એટલે વર્તે એવી વર્તતી દશાનું નામ મુનિ દશા. થોડીક ગઈકાલે જે ગુરુદેવશ્રીએ વાત કરી હતી સવારના સ્વાધ્યાયમાં, જેની ચર્ચા આપણે આજે લીધી હતી કે ભાવલિંગ મુનિરાજનું મુનિ દશામાં ભાવલિંગ જે હોય, શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ, તે પણ આત્માનું ચિહ્ન નથી. કિરીટભાઈ શું કીધું? સવારે આપણે વાંચ્યું હતું, એમાં હિન્દીમાં ટીકાનો એક પ્રકરણ વાંચ્યું હતું. હિન્દી ટીકા હતી ગુરુદેવશ્રીના હાથમાં કે દ્રવ્યલિંગ તો દૂર રહો એમ, એટલે બાહ્ય ભેષ તો બહુ દૂર રહો, પણ જે ભાવલિંગ છે, શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ, તે પણ આત્માનો લિંગ નથી, એટલે આત્માનો એ ચિહ્ન નથી. કેમ કે પર્યાય ભાવ છે, ભેદભાવ છે, પર્યાય ભાવ છે, એટલે એની પણ ભિન્નતા. કેમ કે સીધી વાત છે ને, ઉત્પાદ અને વ્યય એ વસ્તુ જુદી અને ધ્રુવ સ્વભાવ જુદો. આમાં 2 મિનિટ માટે તમારે હાથમાં જો પુસ્તક હોય, શાસ્ત્ર હોય તો જોજો. 338મું પાનું, 338. સવારે મેં લીધો હતો આ 10-1 મિનિટ. સાવ નીચે છે, જુઓ છેલ્લો ફકરો, ભાવલિંગ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ. જો નિર્વિકલ્પ મોક્ષ માર્ગ એટલે શુદ્ધોપયોગ, અસ્થિની ભાષામાં કહીએ તો એમ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ, એ જે ભાવલિંગ છે એ પણ જીવનું સ્વરૂપ નથી. આમાં આગળ ગુરુદેવશ્રી વાંચશે. દ્રવ્યલિંગ એટલે બહારનો ભેષ, એની વાત તો બહુ દૂર રહો. પર્યાય છે ને આમાં ક્યાંક છે એમ કરીને વાત થઈ ગઈ ઘણીવાર. એટલી વારમાં તો ગણધર જેવા શ્રોતાઓ બેઠા હોય ને, કાઢીને આપ્યા. હું યાદ કરું તો કેટલા લોકો કાઢીને આપશે? પંડિતજી, તો તમારું કામ છે.
હા, ગુરુદેવશ્રીનું પુણ્ય પણ એવું તપતું ને, પોતે તીર્થંકર જેવા અને રામજીભાઈ ને ચંદુભાઈ જેવા બેઠા હોય બધા શુદ્ધ કેવળી જેવા. ગુરુદેવ અહીંયા યાદ કરે અને સામે રેફરન્સ એવું લાગે જાણે કે ઓલા શાસ્ત્રો હાથમાં જ લઈને બેઠા હોય. દામજીભાઈ, મને તો ખરેખર એ સભા બહુ ધન્ય લાગે એમ. મને ઘણીવાર વિચાર આવે કે સામે ઓલા લઈને બેઠા છે પરમાત્મ પ્રકાશ, પણ એના પહેલાંના ફકરામાં યાદ કર્યું ને, 2-3 વખત યાદ કર્યું એટલે તરત જ હલચલ થઈ હોય. રામજીભાઈ સુધી ગ્રંથ પહોંચાડવામાં આવ્યું હોય, રામજીભાઈ બરાબર કાઢીને, હવે તમે બોલો એ 500-700 પાનાના ગ્રંથમાં 250 શ્લોકો છે, 2 અધ્યાય છે પરમાત્મ પ્રકાશમાં, 203, 200, 203, 214, 15, 25 એમ સમથિંગ, એટલે 200, 250, 200, 250 ગાથાઓ, એટલે 450, 450 શ્લોકો છે પરમાત્મ પ્રકાશમાં. આવડો મોટો ગ્રંથ છે. હવે આ ક્યાંથી ગોતી કાઢ્યું હશે તરત જ બોલો? કેમ કે ગુરુદેવ વારંવાર એ ટાંકતા હોય ને, નોટ કરીને રાખ્યું હોય, સંકલન. દ્રવ્યલિંગ તો સર્વથા ही नहीं है, ये तो बाह्य भेष છે, तो देहाश्रित. भगवान आत्मा में और वीतराग निर्विकल्प समाधि रूप भावलिंग. फरीथी वाँचું છું. द्रव्यलिंग तो सर्वथा ही नहीं है, भगवान आत्मा में और वीतराग निर्विकल्प समाधि रूप भावलिंग. 4 શબ્દો છે. વીતરાગ, નિર્વિકલ્પ, સમાધિરૂપ, ભાવલિંગ. આ પૂરેપૂરો એડ્રેસ છે રામજીભાઈ, મુનિપનાની પૂરેપૂરી ઓળખાણ. આ તો અહોભાવના આ શબ્દોમાં કહીએ તો નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિની ઓળખાણ આ 4 શબ્દોથી. મેલ એડ્રેસ છે આ પૂરેપૂરો, yahoo.com. વિતરાગ અને એમાંય વળી પાછો નિર્વિકલ્પ, સમાધિરૂપ, ભાવલિંગ. હવે મારે એક પ્રશ્ન સાંભળો. હા, બહુ સૂક્ષ્મ પ્રશ્ન કરું છું. જો કે પ્રશ્ન હું પોતે ઊભો કરીને જવાબ પણ આપીશ. વિતરાગ છે ને એ પોતે પર્યાય છે કે નહીં? ભેદ છે કે નહીં? તો પર્યાય અને ભેદને વિકલ્પ કહેવામાં આવે. તો એ નિર્વિકલ્પ કેવી રીતે થયો? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, એ પોતે વિકલ્પ છે વિતરાગ, તો એ વિતરાગ કેવી રીતે થયો? ખ્યાલમાં આવ્યો? પણ વિતરાગતા એ દશા છે ને, અંશ છે ને, એટલે વિકલ્પ ઠર્યો. વિકલ્પ એટલે ભેદ એમ લેવાનું. વિકલ્પ એટલે ભેદ, બોલો સંકલ્પ વિકલ્પ વાળો વિકલ્પ નહીં, ભેદગત વિકલ્પ છે. છે વિતરાગ, છે વિતરાગ, પણ છે ભેદ, માટે વિકલ્પ. અરે અવસ્થાનું નામ જ છે ને વિતરાગ તો. પણ વિતરાગ ભાવે હવે નિર્વિકલ્પનો અહીંયા વિશેષણ છે કે નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ. એમ સમજો, ભાવલિંગના આ 3 વિશેષણો છે. સમજો કે ભાવેશભાઈ ગોંડલવાળા, આત્મી કોલેજની સામે રહેતા અને હવે હાલમાં પેન્ટાગોનમાં રહેતા. તો 3 ગોંડલના અને આત્મી કોલેજની સામે રહેતા અને હાલમાં પેન્ટાગોનમાં રહેતા, એ 3 શું છે? વિશેષણ છે. આપણે તો ભાવેશભાઈને સમજવાનું છે ને, તો ભાવેશભાઈ કેવા? તો એના 3 વિશેષણો. એમ અહીંયા કહે છે, જેમ સુનિલભાઈ શાસ્ત્રી કેવા? ઘણા તો આજની તારીખમાં એમ જ કહે છે કે જયપુરવાળા. એટલે ઓલો માવતરનું ગામ તો ખબર નહીં ક્યાં ખાડામાં ગયું, એને તો કોઈ યાદ જ નથી કરતા. કર્ણાટકના કોક વાર વળી પાછા ભાગ્યશાળી હોય તો એ આમાં યાદ કરે કર્ણાટકના, પછી બોલે નહીં એ તો જયપુરના.
એ આપણા ગુજરાતી થોડાક છે, એ તો હિન્દીના. વાહ, ત્રીજા વળી એવાય પાકે, નાણાં જીવા અને નાણાં કમા. ચોથા થોડાક વધારે પડતા નિકટવર્તી હોય તો એ એમ કહે નહીં નહીં, એ તો આપણા ગુજરાતી. અમે લોકો સુરેન્દ્રનગરમાં ગયા હતા, ચેતનભાઈ, હું અને મુકુંદભાઈ, ત્રણેય જણા. સુરેન્દ્રનગર, વાંકાનેર અને ઓલો બીજો કયું ગામ છે વાંકાનેર, સુરેન્દ્રનગરને અડીને છે ને, જોરાવરનગર કે એવું કંઈક નામ છે, લીબડીને પેલું મંદિર છે, સાઉથ સુરેન્દ્રનગરને અડીને જ છે એ, જોરાવરનગર ને. હા, તો એક જગ્યાએ એવું થયું, ચેતનભાઈ મને કહે કે પંડિતજી, તમે સંસ્કાર શિબિર જે આપણે રાજકોટમાં લેવા માગીએ છીએ એના અંગે તમે બધું અનાઉન્સ કરજો, કહેજો એમ. પહેલેથી ફોન તો કરેલો જ હતો, બધાએ ગયા હતા અમે લોકો, તો આપણે ગુજરાતીમાં બધી સૂચના આપી. પછી ઓલા ભરી સભામાં એક ભાઈ પૂછે છે, પંડિતજી, પેલા શિબિરમાં આપણા બધા ગુજરાતી જ વિદ્વાનો છે ને, જયપુરના વગર કોઈ નથી ને? એવો પ્રશ્ન મને જ કરે છે. અને મેં પછી એને જવાબ આપ્યો, નહીં નહીં, જયપુરના કોઈ છે જ નહીં, તમે ચિંતા જ નહીં કરતા. અને ચેતનભાઈ મુકુંદભાઈ બેઉ દાંત કાઢે. બનેલી ઘટના કિરીટકુમાર. મેં કીધું નહીં, છે જ નહીં, જયપુરના કોઈ છે જ નહીં. આ બોલનારા હાવ સફેદ જૂઠ બોલે છે. અને અમે છે પછી વળતા પાછા દાંત કાઢ્યા. મને ચેતનભાઈ કહે, તમને ગુજરાતી આવડી ગઈ, ફાવી ગઈ, બહુ સારું થયું. તો આજે આપણે છે ને આ બધું કાર્યક્રમ ફેલ થયું હોત. અરે શું ભાષા, શું પ્રાંત. હા, આજની ગાથા વાંચો, 49મી ગાથા. અને હમણાં જે મેં ભક્તિ મૂકી હતી ને, પહેલાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, જડ, અજીવ, શરીર, એનાથી ભેદ જ્ઞાન કરો. તો આ ભક્તિમાં તો એવું બોલ્યા કે સ્પર્શ, રસ, ગંધ વગેરે જડ ભાવોથી તો હું જુદો છું જ, પણ શુભાશુભ ભાવોથી પણ જુદો છું. અને આપણે હજી ઓલા ભેદ પ્રભેદમાં પડ્યા હોય, ઓલા જયપુરવાળા અને ઓલા રાજકોટવાળા. બોલો જયેશભાઈ, કેટલું મોટું અજ્ઞાન છે આ. એટલે હવે આવતા 4-5 દિવસના 4-5 વ્યાખ્યાનમાં થોડુંક આ વાત સમજીએ ને. જડ વૈભવ જે છે ને બહારનો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, 42 બોલો છે, 42 બોલો છે 49મી ગાથામાં. 6 સ્પર્શના, 6 રસના, 6 ગંધના, 6 વર્ણના, અનિર્દિષ્ટ સંસ્થાનના 4, અવ્યક્તના 6, ચૈતન્ય ગુણવાળો છેલ્લો, જે ચેતના ગુણે ભેદ જ્ઞાનીઓને પોતાનું સર્વસ્વ અર્પિત કરી દીધું છે. સવારે જે વાંચ્યું હતું, હા, કેટલો ઉદાર ગુણ છે એ ચેતના ગુણ. એને ભેદ જ્ઞાનીઓ માટે ચંદ્ર છે ને, મૂન જેને કહીએ વિજ્ઞાન. હવે મૂન ઉપર, ચંદ્ર ઉપર યાન ગમે તે દેશના ઉતારે, એ કેટલો વીતરાગી છે ચંદ્ર. રશિયાવાળા આવે તો સ્વાગત, અમેરિકાવાળા આવે તો સ્વાગત, ગરીબ ભારતવાળા આવે તો ભાઈ સ્વાગત. અમારે કંઈ એવું નથી કે ભાઈ અમેરિકા અને રશિયાવાળા જ આવે મોસ્ટ વેલકમ. ભારતવાળા આવે, અમે ક્યાં ના પાડી છે? અમે તો અમારું જે વૈભવ છે, ચંદ્ર એમ કહે છે, અમારું જે કાંઈ છે એ બધું જ તમને, તમારે જેટલા જે ત્યાંના ખાડા અને ખાબચા અને ધૂળ અને સમજાણો, તમારે પરીક્ષા કરવી હોય કરો, ટોપલા ભરી ભરીને લઈ જવું હોય તોય લઈ જાઓ. ચેતના ગુણ એવો ઉદાર છે. ઘણા દિવસે પછી આવ્યા છો તમે, 49મી ગાથા હું તમને પાના નંબર કહીશ પછી. એટલો જ એક ફકરો વાંચજો, શાંતિથી વાંચજો. એમાં 2-3 પોઈન્ટ છે બહુ સરસ.
ચેતના ગુણ એવો ગુણ છે કે ભેદ જ્ઞાનીઓને બધું જ સમર્પિત કરે. કેટલો ઉદાર! એવો આ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનીઓને બધું જ સમર્પણ કરે. એમાં નિર્ગ્રંથ દ્રષ્ટિ છે, આ નિર્ગ્રંથ વૃત્તિ છે. સાધકોને પોતાનું બધું જ સમર્પણ કરે. ખ્યાલમાં આવ્યું? હજી આપણને બહારના શહેર અને ગામ અને ભાષા એના વચ્ચે ભેદ જ્ઞાન નથી, તો પછી દેહથી ભિન્ન આત્માનું ભેદ જ્ઞાન કેદી? વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, અનિર્દિષ્ટ સંસ્થાન નથી, હાડકા બાડકા છે નહીં, બોલો, અને અવ્યક્ત નથી, વ્યક્ત નથી એવો અવ્યક્ત ભગવાન આત્મા. એ જે આ 49મી ગાથામાં ભેદ જ્ઞાન કરાવે છે, હું તો એમ કહું છું આ 49મી ગાથામાં નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિની પરાકાષ્ઠા છે. શું જયેશભાઈ શું કીધું? નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિની પરાકાષ્ઠા છે. સવારે આવો છો ગુરુદેવના પ્રવચનમાં? ઘરે તો સાંભળતા હશો કદાચ. હા, ચોક્કસ ક્રમ રાખજો. બહુ અદ્ભુત પ્રવચન, 4-5 પ્રવચનો આવશે. હવે આજે શરૂ થઈ છે ગાથા. પણ એ ગાથા તો ત્યારે સમજાય જ્યારે 39થી 43 6 ગાથા સમજાય, પછી 44મી ગાથા સમજાય, 5 અને 1 6, અને પછી 46 48 બેઉ સમજાય, અને પછી 48 અને પછી 49 એમ. અને એ 39થી 49 એ 11 ગાથાઓનો આખો વિષય ત્યારે જ સમજાય જ્યારે 1થી 38 પૂર્વ રંગની ગાથાઓ આપણે સમજ્યું હોય તો. આમ બિલકુલ મગજમાં છે ને, આમ ઓલા પ્રેસ કરીને રાખી મૂકેલા કપડાઓ કેવા આમ કબાટમાં વ્યવસ્થિત, આ મંડેના, ટ્યુઝડેના, વેનસડેના, હા, આ ચનિયા ચોળી, આ બેલ બોટમ, આ મોંઘા, ગુરુદેવશ્રીની ભાષામાં કહું, આ ખરખરો કરવા માટે જતી વખતે પહેરવાના કબાટ એક, પણ એક કબાટમાં લગન, ખરખરો, સમજે છે, બધું જ છે ને એમાં. એમાં આખો સમયસાર પહેલી ગાથાથી 49મી ગાથા સુધી, 50થી તો પછી 55, એ 6 ગાથાઓમાં 29 પોઈન્ટ્સ આવશે, 29 બોલ. અને પછી 56 નંબરની ગાથાથી 67 68 નંબરની ગાથા સુધી આખો વિષય ચાલશે. ત્યારે આ અધિકાર પૂરો થાય. એમ એક પછી એક પછી એક પછી એક, ગાથા પછી બીજી ગાથા, ગાથા પછી બીજી ગાથા, ગાથા પછી ગાથા, ગાથા પછી ગાથા, આખો વિષય વસ્તુનો એક ક્રમ છે. અને આખી ભેદ જ્ઞાનની જ ધારા છે બધી ગાથાઓમાં. માત્ર ભેદ જ્ઞાનની ધારા છે. આ નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ, આ બે શબ્દો પહેલી ગાથાથી જો 49મી ગાથા સુધી જો કાઢવા બેસીએ ને તો સાચું કહું તમને, કલાક એક ઓછું પડે. અને નીકળે એમાંથી આજ દ્રવ્યેન્દ્રિયથી, ભાવેન્દ્રિયથી અને ભાવેન્દ્રિયના વિષયોથી 31મી ગાથામાં જે ભેદ જ્ઞાન કરાયું છે એ શું છે? એ આ જ છે. હમણાં જે ભક્તિ આપણે સાંભળી, સમગ્ર જનાગમ, આખી જનવાણી માત્ર ને માત્ર ભેદ જ્ઞાન માટે સમર્પિત છે. ભેદ જ્ઞાન સિવાય તત્વજ્ઞાનનું બીજું કોઈ પ્રયોજન છે નહીં. આ બધું જે કાંઈ તત્વજ્ઞાન ઉપલબ્ધ છે એનું એક જ પ્રયોજન છે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન. આ યાદ રાખજો, ગાંઠ બાંધીને રાખજો. સમયસાર વાંચો તોય ભેદ જ્ઞાન, પંચાસ્તિકાય વાંચો તોય ભેદ જ્ઞાન, બાલપોથી વાંચો તોય ભેદ જ્ઞાન, છડાળા વાંચો તોય ભેદ જ્ઞાન, કે આ વિષય વાંચો, ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ દેખે અહો ભાવ નમો લો એ સવ સાહુણમ જે આપણે વાંચીએ. ખરેખર આવી દૃષ્ટિ આપણી કેળવવી જોઈએ. પરમાત્મા પ્રકાશની જે વાત કરી કે બાહ્ય દ્રવ્યલિંગની તો વાત ક્યાં કરીએ,
કે જે નિર્વિકલ્પ સમાધિરૂપ જે વીતરાગ ભાવલિંગ છે એ પર્યાય છે, એ આત્માનો નથી અને આત્મા એના વડે ઓળખાય એવો નથી. એક સમયની પર્યાયથી, ક્ષણિક પર્યાયથી ત્રિકાળ સ્વભાવ ક્યાંથી ઓળખાય? બોલો ભાવેશભાઈ, સમજાણો? આપણે બંબઈ ગયા, જુહુ ચોપાટી ઉપર આપણે ઊભા અને અરબ સમુદ્ર, એવડો મોટો સમુદ્ર, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી, પાણી જ પાણી, ક્યાંય કિનારો દેખાય નહીં. હવે આપણે એક ટચલી આંગળી પાણીમાં બોળીએ, પછી બહાર કાઢીએ અને એક ટીપું આવે. જો આ અરબ સમુદ્ર, ટીપું અરબ સમુદ્ર છે, ટીપું તો ટીપું છે ને, એ તો ખ્યાલમાં આવ્યો? તો એમ એક ક્ષણિક પર્યાય વડે ત્રિકાળ સ્વભાવનું જ્ઞાન થાય તો થાય ક્યાંથી? ભાવલિંગ તો એ તો એક અરબ સમુદ્રમાંનું એક ટીપું છે, બિંદુ છે ને એ તો. અને અનંત બિંદુઓનો સમંદર છે, એ સાગર છે. એટલે ગુરુદેવસિંહ બોલતા સ્વભાવનો સાગર, ગુણોનો ગોદામ. સમજાય છે? સ્વભાવનો સાગર, ગુણોનો ગોદામ, શક્તિઓનો સંગ્રહાલય. એમાં બારીલ સાહેબે એનો પ્રયોગ કર્યો છે, બહુ સરસ. બતાવો તમને, એક ભાવનામાં છે. પાંચમી ભાવના છે, પાંચમી ભાવના અન્યત્વ ભાવનામાં લીધું છે. અન્યત્વ ભાવનામાં એ જ છે, સંસાર, શરીર અને ભોગોની ભિન્નતા, એ બધા મારાથી અન્ય છે. તો હું કેવો છું? અનન્યત્વ સ્વભાવ. જો ગુણભેદ સે ભી ભિન્ન હૈ, આનંદ કા રસ કંદ હૈ. આ ગુરુદેવના શબ્દો છે. आनंद का रस कंद है संग्रहालय शक्तियों का ज्ञान का घन पिंड है, वह साध्य है आराध्य है, आराधना का सार है, ध्रुव धाम की आराधना का एक ही आधार है. એક તો ત્યાં લીધું છે. અને એ સિવાય એકત્વ ભાવના અથવા આગળ બોધિ દુર્લભ ભાવનામાં, જો આમાં કેવું સરસ લીધું છે બોધિ દુર્લભમાં, જબ મેં સ્વયં હી જ્ઞેય હું, હું પોતે જ જ્ઞેય છું. જબ મેં સ્વયં હી જ્ઞાન હું, આપણને શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, એ મગજમાં બેસતું નથી. હાજી શું કીધું? શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, એ આપણા મગજમાં નથી બેસતું. કિરીટભાઈ, આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલશે. શ્રોતાઓમાંથી કોક એમ કહેશે કે હિંમતભાઈ બહુ સરસ ભક્તિ કરાવે છે. સમજાડો ખબર? શું ધમજીભાઈ? હિંમતભાઈ બહુ સરસ ભક્તિ કરાવે છે. ગુરુદેવશ્રીનું રિએક્શન સાંભળો. હું ગુરુદેવશ્રીના શબ્દોમાં તમને વાંચી બતાવું. હા, 359 પાનામાં નીચે હિંમતભાઈ ઘણી સારી ભક્તિ કરાવે છે. તો ગુરુદેવશ્રી બોલે છે એ આવાજ છે, એ આવાજ જડનો છે, આત્માનો નહીં. ગાનારની તો એક વખત તો હોશ ઉડી જાય, એને તો વૈરાગી થઈ જાય. એમ થઈ જાય કે યાર આ તો આ ગજબ છે. પાણી ઢોળ, સરગમ શીખતા શીખતા જિંદગી ગઈ આપણી. કેમ ઊંચું ગાવાનું ને કેમ નીચું ગાવાનું. કિરીટભાઈ કેવું કેવું ગજબનું છે. અને પછી ધવલાનું નામ લઈને વાત કરી. ખાણીયા ચર્ચામાં એ પ્રકરણ આવે છે. ગુરુદેવશ્રીની વિચક્ષણતા તમે જુઓ. આ ખાણીયા તત્વ ચર્ચા એટલે ખબર શું છે? 300 વિદ્વાન એક બાજુમાં અને ગુરુદેવશ્રી એક બાજુમાં, એની સાથે ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી એક વિદ્વાન. બાકી તો આપણા ચંદુભાઈ કહો, રામજીભાઈ કહો, એ તો આખી ટીમ તો સૌરાષ્ટ્ર ગુજરાતની તો હતી જ હતી. પણ ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી મોટા વિદ્વાન, અને એના હરીફમાં 300 વિદ્વાન.
અને માથાકૂટો સામસામે નહીં, ઓલાએ લખીને આપે, અહીંથી જવાબ આપવાનો, અને અહીંથી પછી એ જે લખી આપે એનો એ જવાબ આપે. એમ 2 ભાગ બન્યા છે 700 પાનાના ખાનિયા તત્વ ચર્ચા. આમાં આવડા મોટા મોટા 2 ભાગ છે. જો અહીંયા ગુરુદેવસિંહ યાદ કરે, જયપુરની શું કહેવાય ખાણિયાની ચર્ચા, ખાણિયા ચર્ચામાં નાખ્યું છે, એક ઠેકાણે આવે છે, જ્ઞાન છે તે શબ્દનો કર્તા છે, ધવલમાં છે, ધવલનો પ્રકરણ, પણ એ નિમિત્તપણું બતાવે છે. શબ્દનો જ્ઞાન કરતા છે એવો એક શબ્દ છે, પણ સામાવાળાને નાખ્યું એને ખાણિયા ચર્ચામાં. પણ એ કહેવાનો અર્થ એવું છે કે એ તો મૂળ વાતી, એ અવાજ છે, એ અવાજ જડનો છે, બસ એ આત્માનો નથી. 49મી ગાથામાં કહીએ આત્મા અશબ્દ છે. કેવો છે? હવે તમે માનો તમારી જાતને, મારો કંઠ બહુ સારું. સાચું કહું તમને ભાવેશભાઈ, સ્કૂલમાં અમે લોકો જ્યારે સ્ટાફ મિત્રોમાં બેઠા હોય ને, તો ક્યારેક કર્ણાટકથી ફોન આવે તો કન્નડમાં વાત કરીએ, ક્યારેક મહારાષ્ટ્રમાંથી ક્યાંક મિત્રોનો ફોન આવે એની સાથે મરાઠીમાં વાત કરીએ. રાજસ્થાન જયપુરથી તો લગભગ એકત્ર તો ફોન હોય જ હોય, કોઈ મિત્રોના, જુનિયર વિદ્યાર્થીઓના કે અમારા ગુરુજનોના, શાંતિકુમારજી વગેરેના. તો હિન્દીમાં વાત કરીએ તો 1-2 નવા શિક્ષકો આવ્યા છે, એ સાહેબ તમારી ભાષા કઈ? પછી બીજા મિત્રો પછી કમેન્ટ્સ કરે, અરે સાહેબને તો બહુ ભાષા આવડે છે. પછી કહે કે એની ભાષા તો ઓલી તમિલ, ઓલો બીજો કહે કે તેલુગુ છે, ત્રીજો વળી પાછો કંઈ મલયાલમ આવડે છે એને, વળી પાછો ચોથો એમ કે નહીં એ તો કન્નડના છે, એની ભાષા કન્નડ છે. તો ઓલા મૂંઝાઈ જાય, એ કહે સાહેબ તમારી ભાષા કઈ પહેલાં બતાવો. અને મને એવું લાગે ભગવાન જ્યારે એક ઓમકાર નાદમાં બોલતા હોય, 18 મુખ્ય ભાષા અને 700 બધી પેટા ભાષામાં ગંધર્વ દેવતાઓ ભગવાનની વાણીને અહીંયા નીકળે અને સામેવાળાના કાન સુધી પહોંચે, એ આરો સિસ્ટમ એવો વચ્ચે સેટ કરેલું હોય પશુઓના કાનમાં, પશુઓની ભાષામાં. ખ્યાલમાં આવ્યું? તમિલવાળા બેઠા હોય તો એમની ભાષામાં. આજકાલના રાજ્યો બધા, ભારતભરના તો બધા હોય ને ત્યાં તો, જેમ કે વિપુલાચલ પર્વત બિહારમાં, તો એ બિહારના એ એરિયામાં તમિલનાડુના પણ ગયા હોય, મલયાલમ કેરળવાળાએ ગયા હોય, બધા જ ગયા હોય ને. 700 ભાષા કોને કહેવાય? 18 મહાભાષા, 700 પેટા એની ભાષા, ગૌણ ભાષાઓ બધી, બધું ટ્રાન્સફર થઈ જાય. અરે એમાં ક્યાં એ આ સાંસદ ભવનમાં જે મંત્રી સંત્રીઓ બધા બોલે, એવા બધા ઇક્વિપમેન્ટ્સ હવે નીકળેલા છે. સામેવાળા ઓલા રશિયન લેંગ્વેજમાં બોલે ને મોદી સાહેબના કાનમાં આપણી હિન્દી કે ગુજરાતીમાં સમજાય એને, સંભળાય એને, ટ્રાન્સફર થઈને. ટ્રાન્સલેટર મશીનો બધા, એમાં ક્યાંય બહુ નવાઈની વાત નથી આજે. એટલે હું એમ કહું છું, એક બહુ સરસ વાત ભાવેશભાઈ, કિરીટભાઈ, મને ઘણી ભાષાઓ આવડે છે એ જ કલંકની વાત છે. મારી વાત નથી કરતો, જનરલી વાત કરું છું. જેમ હિંમતભાઈની વાત કરી, એ અવાજ જે છે ને એ આત્માનો નહીં. શ્વાસે ને પળે આ ભેદ જ્ઞાન કરવા જેવું છે. હર પલ હર શ્વાસે દામજીભાઈ, મને બોલતા આવડે, મને ગાતા આવડે, મારા સુર સારા, મારા શબ્દો સારા, મારા શબ્દોનો ચુનાવ સારો, એ જડનો ચુનાવ છે. એ ચૂંટણી તું જડની લડે છે. તું પહેલાં વહેંચણી કર, ત્યાંથી તું જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્વ કો સાર. તત્વનો સાર તો એટલો જ છે. બાકી જો કછું હૈ સો યાહી કો વિસ્તાર. ઇષ્ટોપદેશમાં છે, મેં હમણાં જે ગાતા કીધું, જીવોન્ય પુદ્ગલાશ્ચાન્ય ઇતિ તત્વાર્થ સંગ્રહ. તત્વનો આટલો જ સંગ્રહ છે. ખબર ઇષ્ટોપદેશની ટીકામાં તત્વનો સંગ્રહનો અર્થ શું કર્યું? સંગ્રહ એટલે કલેક્શન નહીં, અનુભવ.
તત્વ એટલે આત્મા. સમજી ભાઈ, તત્વ એટલે ત્યાં 6 દ્રવ્ય 7 તત્વ એમ નહીં. તત્વ એટલે ભગવાન આત્માનો અનુભવ એટલો જ છે. જીવ જુદા અને પૂતગલ જુદા. જે મેં પરમ દિવસે કીધું હતું, ભેદ જ્ઞાન કેળવાયેલું જ્ઞાન જ જ્ઞાન છે. રોટલી શેમાંથી બને? કેળવાયેલ લોટમાંથી જ રોટલી બને. એ રોટલીને લાયક કેળવાયેલું લોટ છે. ડબ્બામાંનો લોટ અભવ્ય છે, એ હજી નિગોદમાંથી નીકળ્યો નથી. ડબ્બો ભરેલો હોય ને 5 કિલોનો, એમાં તો બેન સમજો કે 1 મુઠ્ઠી લે એમાંથી. હવે 1 મુઠ્ઠીમાં 640 આવે. શું કીધું? 608. હા, 6 મહિના અને 8 સમયમાં 608 જીવો નિગોદમાંથી નીકળે. શું કીધું? 6 મહિના અને 8 સમયમાં 608 જીવો નીકળે. આ 5 કિલોનો ડબ્બો ભરેલો હોય તો 1 મુઠ્ઠી આમ કરીને કાઢે તો એમાંથી કયો પરમાણુ ભાગ્યશાળી હશે એ એની મુઠ્ઠીમાં આવશે કે નક્કી છે? જેનો ભાગ્ય પાકેલો હોય. ગરમ ગરમ તવારૂપી પ્રજ્ઞા છીની ઉપર ચઢીને રોટલી રૂપે પરિણમીને ભવ્ય જીવના ભોગવટામાં આવવાની લાયકાત જે લોટના પરમાણુની યોગ્યતા હશે એ એની મુઠ્ઠીમાં આવશે. શું દીપાલીબેન? હા, અચ્છા. બેનો વળી પાછું શું કરે? જે લોટ લીધા હોય ને ચાળણીથી ઓલો કરીને તમે, પછી એમાંથી થોડુંક લોટ રોટલીને ઉપર નીચે, હા શું કહીએ ને, લગાડવા માટે તમે રોટલીને વણતી વખતે રાખે. આવી વાટકીમાં વધારે પડતું રહેલું હોય ને ક્યારનો એ વળી પાછું ઓલો નિત્યની ગોદમાં જાય. રાજુભાઈ સમજાય છે? 1 શ્વાસ મેં 8-10 બાર, બરાબર. માંડ માંડ એ 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય આધિકમાં આવે અને 2000 સાધિક વર્ષ માટે અહીંયા રહે અને વળી પાછું જીવ નિયમથી નિગોદમાં જાય. જો એ મોક્ષ નહીં જાય તો 2000 સાધિક વર્ષ માટે બહાર આવે એટલો જ કાળ એનો છે. 2000 સાગર, 2000 સાધિક 2000 સાગર માટે નિત્ય નિગોદમાંથી જીવ નીકળે અને જો એ એટલા કાળમાં મોક્ષે નહીં જાય તો એ નિયમથી વળી પાછો નિગોદમાં જાય. હા, ફેર એટલો, પહેલાં જે નિગોદમાંથી આવ્યો છે એ નિત્ય નિગોદ હતો, હવે છે થોડુંક ક્વાર્ટર બદલાણું, ઇતર નિગોદ. જ્યાં આવન જાવન ચાલુ જ હોય. ઓલી બસન નીકળે ને, બસો બધી આ ગવર્મેન્ટ બसेस, એના પણ 2 સ્ટેશનો હોય, 2 સ્ટેન્ડ હોય. એક ઇતર નિગોદવાળો, એક નિત્ય નિગોદવાળો. બોલો, નિત્ય નિગોદવાળો ગોંડલ રોડ ઉપર છે. ઓપરેશન માટે અંદરમાં વર્કશોપમાં જાય, પછી 6 મહિના સુધી બહાર નીકળે જ નહીં. અને અહીંયા આવ્યા અને ગયા અને ગયા વળી પાછા. આને ઇતર નિગોદ કહેવાય. શું સમજાણું? જ્યાંથી આવન જાવન ચાલુ હોય એને ઇતર નિગોદ કહેવાય. અને જ્યાંથી હજી નીકળ્યા જ નથી, હા નીકળવાની લાયકાત હોય તો નીકળે, નહીં તો કદાચ નહીં નીકળે. મને ઘણી વાર છે ને અમદાવાદ વગેરે બાજુમાં જઈએ ત્યારે, રાજકોટ બહાર પણ આપણે જ્યારે નીકળતા હોય, મોટા મોટા શોરૂમો હોય તો ઓલી ટ્રેક્ટરો કે આ બધી મારુતિની ગાડીઓ બધી નવી, ઇવન ઓલી બુલેટો અને આ બધી બાઇક્સ બધાય શોરૂમવાળાના ગોડાઉનો હોય બહાર. અમદાવાદમાં તો કેટલા બધા ધૂળ ખાતી હજારોની સંખ્યામાં પડી હોય. મને એ જોવું ને, મને નિત્ય નિગોદ જ યાદ આવે. એમની હજી બહાર નીકળવાની લાયકાત પાકી નથી. શું આ એક લોટના દાખલા વડે જે આપણે વાત કરી, પરમાણુ રોટલી કઈ બનશે એ બધું નક્કી છે કે નહીં? આપણા હાથમાં શું છે? દરેકનો હોનહાર, દરેકનો પુરુષાર્થ. હા,
હોતા સ્વયં જગત પરિણામ, મેં ક્યાં કરતા જગ કા કામ. એમ વિચારવું આપણે. શું કિરીટભાઈ, ગુરુદેવસિંહ ઈજ તો શીખવાડે છે આપણને. સમજાય છે? હા, મને આમાં એક પંક્તિ યાદ આવી હમણાં હું બોલું છું ને ત્યારે. જો, જિંદગી એક પલ કભી कोई बढ़ा नहीं पाएगा, रस रसायन सुत सुभट कोई बचा नहीं पाएगा, सत्यार्थ है बस बात यह. किरीटभाई સાંભળો ધ્યાનથી. कुछ भी कहो व्यवहार में, जीवन मरण अशरण शरण कोई नहीं संसार में. ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે આ. હા, એક બીજી વાત મને બહુ ગમે છે એ જો, આ સત્યાર્થ હૈ બસ બાત, એકત્વ ભાવનામાં છે. सत्यार्थ है बस यह, सत्यार्थ है बस बात यह, कुछ भी कहो व्यवहार में. हाँ, नोट डाउन કરવા જેવી લીટી. संयोग है सर्वत्र पर साथी नहीं संसार. संयोग સર્વત્ર છે પણ સાથી કોઈ નથી. એટલે બધેથી નિર્ગ્રંથ દૃષ્ટિ, બધેથી દૃષ્ટિને હટાવો. संयोग है सर्वत्र पर साथी नहीं संसार में, संयोग की आराधना संसार का आधार है. આ વજ્રની લકીર છે, આ તો વજ્ર લીટી છે, આમ ટાંકી લેવાનો આપણે. संयोग की आराधना संसार का आधार है. ગુરુદેવ શ્રીની ભાષામાં, શરીર ઠીક રહેશે તો ધર્મ થશે, સંતાનો સાનુકૂળ રહેશે તો ધર્મ થશે, નોકર ચાકર ઘર પરિવાર બેંક બેલેન્સ બધું રહેશે તો ઘડપણ ધર્મની આરાધનામાં વીતશે નહીં. એ સંયોગોનો ભરોસો છે. ખ્યાલમાં આવ્યું? एकत्व की आराधना आराधना का सार. હવે આ આપણે શું નામ, અહોભાવ અને આમાં નિર્ગ્રંથ ભાવના અંગે વાંચતા વાંચતા સાચું કહું, મારો તો એક અભિપ્રાય અને મારી તો દૃષ્ટિ અને એક ચિંતન એવું બનેલું છે, વિશ્વનો કણ કણ અને વિશ્વના એકો એક સંયોગમાંથી આપણને નિર્ગ્રંથતા 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 એ જ દીક્ષા આપણને શિક્ષા મળે બધેથી. ઝાડવાને તમે જુઓ, હમણાં 2-3 મહિના પહેલાં, જ્યારે 2 મહિના પહેલાં પાનખર ઋતુ હતી, તો કેટલા પાંદડાઓ રોજ દીક્ષા લેતા હતા પીળા વસ્ત્રોમાં. પીળા થયેલા જ દીક્ષા લેતા હતા ને બધા. અને વૃક્ષને ખબર છે, વર્ષ 6-8 મહિના પહેલાં જે મારી ઘરે આવેલા છે એ આ પાનખર ઋતુમાં એમની વિદાય વહેલા છે, જવાના ટાણા છે. અને આવતા મહિને વળી પાછા નવા પાંદડા ઉગી આવશે અને એ 8-10 મહિના રહેશે. પણ વૃક્ષને ખબર છે, મારો જે તનો છે કે મારી જે ડાળીઓ છે કે હું જે એક વૃક્ષ ભાવે છું, બસ એ હું, મારું પોતાનું અસ્તિત્વ. પાંદડા ઉપર, ફૂલો ઉપર અને ફળ ઉપર મારો કોઈ અધિકાર છે નહીં. એ છે મારામાં, ઉગેલા છે મારામાં, પાકેલા છે મારામાં, જન્મેલા છે મારામાં. પણ એમની સાથે હું હંમેશા કેવો છું? વૃક્ષ કહે છે નિર્ગ્રંથ દૃષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ. ભાવેશભાઈ સમજાય છે? રૂપક ખ્યાલમાં આવ્યું? સંસ્કૃતમાં બહુ સરસ એક શ્લોક આવે, વૃક્ષ જેવા કોઈ તપસ્વી નથી.
જગતને માટે કેવું તાપ સહે, દુનિયાને હંમેશા છાંયડો આપે અને સમય આવે ત્યારે ફળે આપે. તપસ્વી આવા જ હોય ને, દુનિયાને માટે. જો કે દુનિયાને માટે ક્યાં તપસ્વી કરે છે તપસ્યા, એ તો પોતાના આત્મકલ્યાણ માટે કરે છે, પણ તપસ્વી સાથે એમની સરખામણી કરવામાં આવી છે. એટલે આ બહુ માર્મિક પ્રકરણ છે. અને 49મી ગાથા અરસવરૂમ ગંધમ, અદ્ભુત ગાથા. એ આ ગાથામાં જડથી ભિન્ન, જડના ગુણોથી ભિન્ન, જડની પર્યાયોથી ભિન્ન અદ્ભુત 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 ભેદ જ્ઞાન કરાયું છે. કેમ કે 49મી ગાથા જીવ અજીવ અધિકારની ગાથા છે. કળશ ટીકાની ભાષામાં કહીએ તો અજીવ અધિકારની ગાથા છે. તો અજીવથી, દરેક અજીવથી હંમેશા છૂટા પડો, ભેદ જ્ઞાન કરો. એટલે આ આખો જે વિષય છે ને દામજીભાઈ, ભેદ જ્ઞાનવાળો વિષય છે. જીવ અજીવ અધિકારમાં દરેક ગાથા અધ્યવસાન ભાવોથી, જડ ભાવોથી, દ્રવ્ય ભાવોથી, નો કર્મના ભાવોથી ભેદ જ્ઞાનનો વિષય છે. એ જ ભેદ જ્ઞાનનો વિષય આમાં છે. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ હો, જેને કહેવાય સ્વાધીનતાનો માર્ગ. ખ્યાલમાં આવ્યો? બહુ ભાવ ભરેલા છે આમાં. તો આ 168માં બોલના સંદર્ભમાં જ આપણે વાત લીધી છે. 3 બોલ આ પ્રકરણમાં હજી બાકી છે, 169, 70 અને 71. પછી 3 બોલ લેશું આપણે. કાર્તિકેયાનુપ્રેક્ષા, છડાળા અને ગુરુદેવશ્રીની જે ઇન્ટરવ્યૂ છે ને એમાં ચૈતન્ય ચમત્કાર, એમાંથી એક બોલ છે. અને ત્યારબાદ આ એક નવો પ્રકરણ શરૂ થશે, લેશું આપણે પછી. ઓમ નમઃ સત્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो